જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું એએમસી દ્વારા 2026માં નવી ભરતી જાહેર થઈ છે, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, જેમાં આસિસ્ટન્ટ સિટી ઇજનેર અને આસિસ્ટન્ટ ઇજનેર તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, જેમાં 572 પ્લસ જગ્યાઓ છે ટોટલ. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક નંબર 18/20, 2025-26. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર તથા ઇજનેર રિશ્તેદાર ખાતા માટે નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 23/1/2026ના રોજ 12 કલાક સુધીમાં મળે એ રીતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. છેલ્લી તારીખ 23 જાન્યુઆરી 2026 છેલ્લી તારીખ છે. તો મિત્રો, ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં કોર્પોરેશનના ઇજનેર અને ઇજનેર રિશ્તેદાર ખાતા માટે, જેમાં જાહેરાત ક્રમાંક જોઈએ 18, જેમાં જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ સિટી ઇજનેર, જેમાં કુલ 27 જગ્યાઓ છે. બિન અનામત માટે 12 જગ્યાઓ છે. 2 જગ્યાઓ જે છે ઈડબ્લ્યુએસ માટે, ઓબીસી માટે 7 જગ્યાઓ છે, એસટી માટે 4 જગ્યાઓ છે, એસસી માટે જે 2 જગ્યાઓ છે. દિવ્યાંગજન અનામતની કુલ 2 જગ્યાઓ જે તે કેટેગરીમાંથી સમાવવાની રહેશે. મતલબ કે જે અનામતની કેટેગરી છે, મતલબ કે દિવ્યાંગજનમાં, તો એ જે તે કેટેગરીમાંથી સમાવવામાં આવશે. માની લો કે ઓબીસી, તો ઓબીસીમાં જો દિવ્યાંગ હશે તો ઓબીસી, એસસી, એસટી જે તે કેટેગરીમાંથી સમાવવામાં આવશે. લાયકાતની વાત કરીશું તો બીઈ સિવિલ કરેલું હોય, 5 વર્ષનો ઇજનેરી કામનો અનુભવ, જે પૈકી 2 વર્ષના જાણીતા અને મોટી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ. એટલે કે 5 વર્ષનો એક્સપિરિયન્સ, અનુભવ, ઇજનેરી કામનો અનુભવ હોવો જોઈએ. પછી તમે બી કરીને પછી બીજો અલગ એક્સપિરિયન્સ હોય તો એ નહીં ચાલે. તમારે ઇજનેરી કામનો બી સિવિલને લગતો હોવો જોઈએ, જેમાં 5 વર્ષનો છે, જે પૈકી 2 વર્ષનો તો જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ હોવો જોઈએ. પગાર ધોરણની વાત કરીશું તો 7મા પગાર પંચ મુજબ લેવલ 9 પે મેટ્રિક્સ પ્રમાણે 53,100 થી 1,67,800, અને જે 6ઠ્ઠા પગાર પંચ મુજબ જે ગ્રેડ પેની વાત કરીશું તો 9,300 થી 34,800, ગ્રેડ પે 5400, PB2, બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ. વયમર્યાદાની વાત કરીશું. ઉમેદવારની ઉંમર 37 વર્ષથી વધુ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. જે એસસી એસટી જે અનામત કેટેગરીના ઉમેદવારોને એનો લાભ મળશે વયમર્યાદાની છૂટછાટનો. જાહેરાત ક્રમાંક 19માં જોઈએ તો આસિસ્ટન્ટ ઇજનેર, જેમાં કુલ 71 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો, જેમાં બિન અનામત માટે 33 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ માટે 7 જગ્યાઓ, ઓબીસી માટે 17 જગ્યાઓ, અનુસૂચિત જનજાતિ જેમાં 12 જગ્યાઓ છે, એટલે કે એસટી માટે અને અનુસૂચિત જાતિ માટે 2 જગ્યાઓ છે. દિવ્યાંગજન અનામતની કુલ 6 જગ્યાઓ જે તે કેટેગરીમાંથી ભરવામાં આવશે. એમાં લાયકાતની વાત કરીશું તો બી સિવિલ, 2 વર્ષનો ઇજનેરી કામનો અનુભવ, બરાબર, 2 વર્ષનો, આમાં પણ એક્સપિરિયન્સ માંગ્યો છે, 2 વર્ષનો ઇજનેરી કામનો અનુભવ. પગાર ધોરણની વાત કરીશું તો 7મા પગાર પંચ મુજબ જે 8 પે મેટ્રિક્સ 44,900 થી 1,42,400, અને જે ગ્રેડ પેની વાત કરીશું, જૂની ગ્રેડ પે 9,300 થી 34,800, ગ્રેડ પે 4600 છે, બરાબર. બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ. વયમર્યાદાની વાત કરીશું. ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો એમને વધુ ઉંમર પણ ચાલે. વાત કરીશું જે મહત્ત્વની ભરતી છે, ઘણી એવી જાહેરાત મોટી માત્રામાં છે, તો સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, કુલ 474 જગ્યાઓ છે, તમે અહીં જોઈ શકો છો. જેમાં અનામતમાં 100 ને બિન અનામત જનરલ માટે 195, ઈડબ્લ્યુએસ માટે 47, ઓબીસી માટે 123 છે. અનુસૂચિત જાતિ જે વાત કરીશું 35 જગ્યાઓ છે એસસી માટે, એસટી માટે 74 જગ્યાઓ છે. દિવ્યાંગજનની જે 28 જગ્યાઓ છે જે તે કેટેગરીમાંથી ભરવામાં આવશે. જો દિવ્યાંગજન નહીં મળે તો એ પાછી મતલબ કે સામાન્ય જે ઉમેદવાર છે એને મળી શકશે કેટેગરી વાઇઝ. લાયકાતમાં બી અથવા તો ડીસી એટલે કે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર, ડિપ્લોમા પણ ચાલે અને બી પણ ચાલે, બરાબર. લાયકાતમાં સારી એવી જગ્યાઓ છે, 474.
પગાર ધોરણની વાત કરીશું. નિમણૂકના પ્રથમ 3 વર્ષ 40,800 માસિક ફિક્સ વેતન બાદ તમારી કામગીરીને મૂલ્યાંકનને ધ્યાન લઈ 7મા પગાર પંચ મુજબ લેવલ 5 પ્રમાણે 29,200 થી 92,300ની ગ્રેડ પર જૂની ગ્રેડ પે 5200 થી 20,200 અને 2800 PB1 બરાબર બેઝિક અને નિયમ મુજબ અન્ય જે ભથ્થાઓ મળી શકશે. વયમર્યાદા જે છે ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવે જે છૂટછાટ અમુક જે મળવાપાત્ર છે. ધ્યાને શું લેવાનું છે ઉમેદવારે અરજી કરવામાં? તો જે ઠરાવ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર પ્રમાણે 29/9/2023 અને મ્યુનિસિપલ ઠરાવ પ્રમાણે બિન અનામત વર્ગના દિવ્યાંગજન ઉમેદવાર સિવાયના ઉમેદવારો અરજી દીઠ તમારે 500 રૂપિયા બરાબર, દિવ્યાંગજન ઉમેદવારો સિવાય 500 રૂપિયા તથા EWS OBC અનુસૂચિત જાતિ SC ST માટે એમાં દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારોએ 250 રૂપિયા ભરવાની છે. જે બિન અનામત છે ઓપન માટે 500 રૂપિયા છે, જ્યારે અનામત કેટેગરીના દિવ્યાંગજન સિવાયના 250 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે. ઓનલાઈન ફી 27/1/2026 સુધી તમે ભરી શકશો. દિવ્યાંગજન ઉમેદવારોએ ફી ભરવાની નથી, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. ઉમેદવારોએ ઓનલાઈન જે ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના જે પુરાવા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માગે ત્યારે તમારે અસલમાં અથવા તો પ્રમાણિત નકલો તમારે રજૂ કરવાની છે. પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજીમાં જે તમે ફોર્મ ભરો છો એ વિગતો તથા પુરાવો ફેરફાર અથવા તો તપાસ જણાવશે તો તમારી ઉમેદવારી રદ થશે. એટલે ખાસ તમે ફોર્મ ભરો તો તમામ જે છે કમ્પ્લેટ જે છે સૂચનાઓ વાંચ્યા પછી જ ફોર્મ ભરજો, એટલે તમને પ્રોબ્લેમ ના આવે. તમારે ફોટો પણ અપલોડ કરવાનો છે અને તે વધુ કોપીઓ પોતાની પાસે રાખવી. જે તમે ફોટોગ્રાફ અપલોડ કરો છો તો એની રાખવાની, જ્યારે પણ જરૂર હોય ઇન્ટરવ્યુમાં કે લેખિત પરીક્ષામાં એ તમારે માંગશે. એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે. એક કેડર માટે એકથી વધુ અરજી કિસ્સામાં છેલ્લી જે તમે ઓનલાઈન એટલે કે એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે અને વધુ જે તમે અરજી કરો છો તો તમે જે લાસ્ટ અરજી છે એ માન્ય ગણવામાં આવશે. ઉંમર, લાયકાત અને અનુભવ જે ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજથી ગણવામાં આવશે બરાબર. માર્કશીટ, ડિગ્રી, સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેના સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્જન કોષ્ટક રજૂ તમારે કરવાનું છે. જો શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે, એટલે કે પહેલાંનો અનુભવ હશે એ તમારે કામમાં નહીં આવે, એના પછીનું હોવું જોઈએ, એ સમય તારીખ બધું હોવું જોઈએ બરાબર. એના પછી અમદાવાદ મ્યુનિસિપલમાં ફરજ બજાવતા જે કર્મચારીઓ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની જે પગાર સ્લીપ રજૂ કરવાની હોય છે. પછી બીજી તમે અહીં સૂચનાઓ જોઈ શકો છો બરાબર, અલગ અલગ જે કેટેગરી વાઇઝ એ પ્રમાણે તમે તમામે સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે. અહીં દિવ્યાંગજનો માટે છે એ પણ તમે જોઈ શકો છો, અલગ અલગ કેટેગરી માટે આપેલું છે બરાબર, કેટલે માન્ય રાખવામાં આવશે એ તમામ અહીં સૂચનાઓ આપેલી છે બરાબર. 8/1/2026 આજે જાહેર થયું છે બરાબર મ્યુનિસિપલ કમિશનરની. ઓનલાઈન અરજી કઈ રીતે ફોર્મ ભરવાનું છે અને રસીદ અંગેની સૂચનાઓ તમામ અહીં તમે જોઈ શકો છો. જે પ્રોસેસ છે એમાં અહીં આપેલું છે તમામ, તો એ પ્રમાણે તમે આ ડાઉનલોડ કરી અને તમામ વિગતો તમે ચેક કરી શકો છો. જે ઓનલાઈન પ્રોસેસ છે, કઈ રીતે ફોર્મ ભરવું, કઈ રીતે ફી ની પ્રિન્ટ કાઢવી બરાબર, તો તમામ તમને અહીંથી મળી જશે. વધુ માહિતી તમામ આ જે છે પીડીએફમાં આપેલી છે. તો આ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને જે AMCની વેબસાઇટ છે તો ત્યાંથી તમને મળી જશે. કોઈ પણ ભૂલ વગર આ ફોર્મ ભરી દેજો. સારી એવી વેકેન્સી છે. તો મિત્રો, સિવિલ માટે સારો એવો સ્કોપ છે, ડિપ્લોમા અને ડિગ્રી માટે, તો વહેલા તકે આ ફોર્મ ભરી દેવું, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ના આવે. નહીં તો લાસ્ટ ટાઈમમાં કંઈક સર્વરના પ્રોબ્લેમ આવે છે તો ફોર્મ ભરી નથી શકાતા. તો મિત્રો, આ જે છે વિડીયો જો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ આના વિશે માહિતી મળે.